ગુડ મોર્નિંગ મિત્રો, દર્શકો મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં થશો. સ્વાગત છે તમારું આજ નવા વ્લોગમાં. તો તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ સૂર્યોદય જો અગાશીમાં, અને આજ કંઈક છે નવું વાતાવરણ. તમે જોઈ શકો છો સરસ મજાનું વાતાવરણ છે. આપણે હમણાં તમને દેખાશું સૂર્યોદય કેવો થાય છે, ને આપણે છે મોવાનું આવું કંઈક લોકેશન હવે દેખાય છે. દ્વારકાધીશ નું મંદિર છે. તો બોલી જાઓ જય દ્વારકાધીશ. દર્શકો મિત્રો, આપણે એક અહીંયા પતંગ આવી ગઈ છે ને એક કલ્લા પણ આવી ગઈ છે. તો હમણાં આપણે પતંગ ચકાવી થોડીક વાર. આપણે જો અગાશીમાં આવી ગયા છીએ સરસ મજાની, ને અત્યારનું લોકેશન એટલે આ કાંઈ ઘટે નહીં. જોઈ શકો છો તો દર્શકો મિત્રો, હમણાં અમે થાય સૂર્યોદય, અને આપણું મોવાનું કંઈક આવું લોકેશન છે અત્યારમાં. અચ્છા, મોવાનું સરસ મજાનું લોકેશન આમ મેં દેખાય છે. 7 માળની બિલ્ડિંગ છે, અને બાજુમાં દેખાય સ્વામિનારાયણ ફ્લેટ છે, અને અમે દેખાય. હવે જોઈ શકો છો દ્વારકાધીશ નું મંદિર. જય દ્વારકાધીશ. કોમેન્ટમાં બધા જણાવી દો જય દ્વારકાધીશ. તો દર્શકો મિત્રો, આપણે છે ને સૂર્યદાદાના દર્શન કરી લીધા છે. સૂર્યોદય થઈ ગયો છે સરસ મજાનો, તમે જોઈ લો. અને હવે આપણે જઈશું નીચે. દર્શકો મિત્રો, હવે આપણે હોસ્પિટલેથી નીકળી ગયા છીએ. હવે આપણે જવાનું છે ઘરે. ઘરે જતા હવે ઊંચી તરફ જવાનું છે. અને પ્રતિકભાઈ બેઠા છે, ખાય છે હવે. હા દર્શકો મિત્રો, આપણે આવી ગયા છીએ ઘૂઘરા ખાવા, ને સરસ મજાના ભાઈ છે, મસ્ત મજાના ઘૂઘરા બનાવે છે. મોવાના ફેમસ ઘૂઘરા છે. આપણે શીખો છો તમે. એમની ચટણી છે એ પ્રખ્યાત છે. શું નામ છે મોટા ભાઈ? પ્રવીણભાઈ ના ઘૂઘરા ખાવા તમે એકવાર અવશ્ય મુલાકાત કરો. આપણે તમને એડ્રેસ નોંધી લો. સનાતન પેટ્રોલ પંપ છે એની સામે એક્ઝેક્ટ આ બાજુ, બરોબર? મિત્રો, હવે આપણે જઈએ છીએ ઘરે. ઘૂઘરા ને એવું બધું પાર્સલ કરાવી લીધું છે સરસ મજાનું. આવો છે કઈક મોવાનો સવારનો નજારો. તમે જોઈ શકો છો કેટલો મસ્ત નજારો છે. આપણે BMW લઈને, મર્સિડીઝ લઈને નીકળી ગયા છીએ. તો આપડી કઈક છે સાયકલ ઘૂમઘૂમાટી જાય એવી, પોપડાટી હાલી જાય. સમજો કે ઘટે નહીં, બાકા શીખી બોલાવતી થઈ છીએ. હવે આપણે ઘરે જી નાસ્તો શુક્રવાર છે એટલે આનંદનો માહોલ હોય, કારણ કે આજ તો કઈ જવાનું હોય નહીં લેબોરેટરી, અને આજ આપણે નવરા હોય આખો દી. ને આજ આખો દી કઈ કરશું, પતંગ ચકાવશું અને થોડા ઘણા સામાન્ય બધા કામ પતાવશું. તો તમે દર્શકો જોઈ શકો છો, અહીંયા છોલે ભટુરે લારી હતી, હમણાં બંધ થઈ ગઈ છે. ઊંચું કોને ખબર. ને તમે જોઈ શકો છો દ્વારકાધીશ આવી ગયા છે. જય દ્વારકાધીશ. તમે કોમેન્ટમાં જણાવી દો જય દ્વારકાધીશ. તમારા મામા છે એ બઢા લે છે. તો ચાલો બધા નાસ્તો કરવા. નાસ્તામાં છે આજ ઘૂઘરા. શું ખાવાનું છે? ઘૂઘરા. ગાઈસ, અમે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ, અને અમારે જવાનું છે ગામમાં રીલ લેવા. ને ગામમાં રીલ લઈને અમારે પતંગ ચકાવવાની છે. ને છે અમારા વાડીના સરસ મજાના ગુલાબ, અને આ છે અમારા મોક્ષાબેન. આપણે સીધ જવાનું છે ગામમાં જવાનું છે અમારે. કેવું છે પછી આપણે પતંગ ચકાવીને રીલ લેવા જવાનું છે, બરોબર ને? સરસ મજાના તૈયાર થઈને અમે જઈએ છીએ ગામમાં, અને અમારા મોક્ષાબેન રોટલી લઈ દીધી છે. આપણે રોટલી કોને દેવાની છે મોક્ષા? કોને? અમારે ગાયને રોટલી દેવાની છે. ક્યાં ગાયને હવે રોટલી દઈ છીએ. ગાય માતા આપણે શું કરી દીધું? દર્શન કરી લઈએ છીએ. અમારા મોક્ષાબેન દર્શન કરે છે. હા, સાઈડ લો કરી દે. આપડે ઉભી રહે છે એમ તો કરી લે. અમારે ગામમાં જવું છે, મોક્ષાબેન નથી આવું. મોક્ષાબેન ને આવવું છે પણ અમે લઈ જતા નથી. રિહાણા છે, જો રિહાણા મોક્ષા આવે ગામમાં યાર. કેવું છે એને આવું છે એટલે રિહાઈ દીધો. કાકા શુક્રવાર છે એટલે આજે એને રજા છે. શું કેવું લાગે તમારે? રજા છે ને તમારે?
તો આજ શું પ્રોગ્રામ છે શુક્રવારનો? આજે જો આખો દી ફોન ઘુમાડે, તમને ખબર જ છે એનો ફોન ઘુમાડવામાં. તો આપણે આવી ગયા હતા ફાઇનલી રીલ લેવા માટે, અને આપણે ચોઈસ કરતા હતા કઈ રીલ લેવી છે. અને આપણે જેડી ઇલેક્ટ્રોનિક્સ મોબાઈલમાં આપણે આવી ગયા હતા રીલ લેવા, અને આ કંઈક એમની શોપ છે, એના ભાઈ છે. તો મિત્રો અમે છે ને ગોલ્ડ પાંડા 5000 મીટર લાવ્યા છીએ, એમાં નીલા કાકે આમાં વળ નથી. શું કેવું કિશોર કા તમારું? દોરી હારી છે કે કિશોર? કિશોર કાકે ટોપ દોરી છે, અને આ એક વર્ધમાનની બ્રાન્ડની દોરી છે, ને નીલા કાકે આમાં વળ નથી. હવે અમે જોવા જઈએ છીએ, અમારા ફોઈના છોકરાએ કર્યું છે સરસ મજાનું, તમે ત્યાં જ આવી છીએ. બરોબર, આવી ગયા છીએ અમારા ફોઈના છોકરાને ત્યાં. અહીંયા રીલું જો દક્ષભાઈ કર્યું છે પતંગ રીલનું. મોટા ભાઈ સરસ મજાનો માજો બનાવે છે, ને અહીંયા કઈક નવી નવી રીલું મળે છે. પ્લેટિનિયમ બ્લેક પાંડા, ચેલેન્જ ને 156 ને સપર સાકળ ને કે અમે આવી ગયા છીએ રીલ પવરાવા. અને જો સરસ મજાના માજા, બે પીળો કલર ને કઈક છે બીજો કલર, ને એમાં વ્હાઈટ માજો પાય છે મોટા ભાઈ. ને અહીંયા છે સરસ મજાની પતંગની દુકાન. અમે ફેશિયલ દોરી પાય છે અહીંયા અમારી વાટે. અહીંયા પીળા કલરનો, વ્હાઈટ કલરનો, ગુલાબી કલરના, કાળા કલરના માંચા ને એવું બધું છે. પતંગો સરસ મજાની છે, તો તમે એકવાર અવશ્ય મુલાકાત કરો. આ ભાઈની દુકાન છે, બરોબર ને? અમે સરસ મજાની દોરી પાવા આવી ગયા છીએ. અહીંયા અમે દર વર્ષે પાઈ છીએ, ને આ ભાઈની અમારે પ્રખ્યાત છે અહીંનો માંચો વ્હાઈટ કલરનો. આ બધા જો મિત્રો ઉભા છે. તો દર્શકો મિત્રો, જો અમે આવી ગયા છીએ કે આ ભાઈ પોતાને હાથે બનાવેલી છે પતંગ, ને આ બધી જો બહારથી પતંગ આવેલી છે, જોધપુરની બાજુની છે. આ બધી અલગ અલગ વેરાયટીની મળી રહે તમને પતંગ. ચીલ છે, પછી આવી ઝાલર વાળી છે, રીલ ને બધું મળી રહે. બરોબર, તો આપણે રીલ પવાય છે અહીંયા સરસ મજાની. આ બધું અમારે સરકાર વીટવે છે. આપણો ફેવરેટ વાંચો વ્હાઈટ કલર. તો આ ભાઈ જો આપણે પતંગ લાવ્યા છે સરસ મજાની. આમ ફેરવી દેખાડી, કેટલી બધી અલગ અલગ ડિઝાઇન ની છે. જો આ પતંગ પંજામાં 4 જ પતંગ આવે, 5 પતંગ નો આવે. બરોબર ને? તો દર્શક મિત્રો, જો અહીંયા આપણને તૈયારમાં બરેલી પણ મળી રહેશે. આ બરેલી તમારે એક પાવ ને ચકાવો, ને તમે એક નો આવે પછી આવે તો પૈસા પાછા. કલર કલર ની અલગ અલગ કલરની પણ અલગ અલગ બરેલી મળી રહેશે, અને સસ્તા ભાવમાં સરસ મજાની પતંગો પણ મળી રહેશે. તો આ પતંગ એને હાથે બનાવેલી છે મોટી. ત્યાં પતંગ છે અલગ અલગ વેરાયટી, બધા અલગ અલગ પેટર્ન માં મળી રહે. આ છે પછી આ છે. આવી પતંગો તમને ક્યાંય જોવા ન મળે. ટક ન મળે તો પૈસા પાછા. આપણો ફેવરેટ માંજો છે વ્હાઈટ કલરનો, અને આપણે વ્હાઈટ સિવાય એક કલર પાતા નથી. અને આ સરસ મજાનો વ્હાઈટ માંજો આપણે 5000 મીટર પાઈ નાખ્યો છે, કારણ કે મહેમાન આવે બધા એટલે આપણે પાવી તો પડે. પછી આપણે જમવા વયા ગયા હતા, ને પછી નિરાતે આવ્યા હતા. ભાઈ કે 2 વાગી જશે તો આપણે વીટવી નાખી. તો આપણે ટોટલ 3 ગરડા રીલ પાઈ હતી, એમાંથી એક પેલો વીટવે છે, અને પછી બીજો આ બાજુનો છે આપણે બીજો વીટવાનો છે. વ્હાઈટ કલરનો છે ને યલો કલરનો છે, એ આપણો નથી. આ જે સ્ટીલની દાંડી વાળો ગરેડો છે, જે મરીન પ્લાયમાંથી આપણા પપ્પાએ મસ્ત મજાનો બનાવી દીધો છે, ને આ ગરેડાને ક્યારેય પણ કાંઈ થતું નથી. અને આ લોંગ ટાઈમ માટે જો તમારે ગરેડો બનાવવો હોય તો ગરેડો સ્ટીલની દાંડીનો બનાવો. અને જોઈ શકો છો આપણે આ એક જે રીલ પવાઈ ગઈ છે, એક અહીંયા છે, અને તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા હતા રીલ પાઈને. રીલ પાઈ 4 રીલ પાઈ છે. આ છે ટ્રસ્ટ, પછી આ 2 છે ગોલ્ડ પાંડા, અને આવડી આ છે ઈ છે બાજીગર. તો આપણે 3 અઢી, આ પેલું છે 2.5 પાયું હતું, ને આ 2 થી 5 છે, ને આ 2.5 છે. તો તમે દર્શકો મિત્રો કેવી લાગી અમારી રીલ કોમેન્ટમાં જણાવશો. આવી ગયા છે પતંગ ચકાવવા, અને અમે તો ફાઇનલી પતંગ ના ગરેડા બરેડા બધું લઈ લીધું છે, ને ઓમ ભાઈ આવી ગયા છે પતંગ ચકાવવા. આજ ઓમ કઈ સ્ટાઇલમાં પતંગ કાપવાની છે? નવી સ્ટાઇલમાં. વિવેકભાઈ વાત કરી રહ્યા છે, સારા પતંગ પણ ચકાવતા છે. એક પતંગ અમારા નવા મેમ્બર આવી ગયા છે વિવેકભાઈ વાળા. તો તમે જોઈ શકો છો, આજ જો બાકાજી કી બોલાવી દેવાનું છે ફૂલે ફૂલ. તો અમારા કાનભાઈ તો આમ તો બાકાજી કી બોલાવે તો જા જો ઉપાડી દો ભાઈ કાને. તો દર્શકો મિત્રો, પતંગ ચકાવવાની આજ કઈ મજા આવી નહીં. અમારો ઓમભાઈ કહે છે, શું કેવું ઓમ, આવી પતંગ ચકાવવાની મજા? આ બાજુ સૂર્યાસ્ત થાય છે મસ્ત મજા. મોક્ષાબેન અને તૃપ્તિબેન બંને જો રમે છે સરસ મજાના આગાશીમાં, અને કે હાલ તુપી આપણે જઈએ પતંગ ચકાવવા. ગુંડાભાઈ કારના બળ કરે છે. મિત્રો અમે આવી ગયા છીએ માસીના ઘરે, અને ખાવી છીએ કાળી કલરની શેરડી. માસી આપી છે કાળા કલરની શેરડી, ને ગળે ગળે હાની આપી છે. અને અમારે ઓમભાઈ તો પછી રમવા આવી જશે ફ્રી ફાયર. તો અમે જઈશું ઓમભાઈ ના ઘરમાં.
મિત્રો ઓમભાઈ જો પાછા પબજી રમવા બેસી ગયા છે. આમ શું કેવું છે પબજી રમતા રમતા? આ દિલથી ન મજા આવે ને પતંગ ચગાવવા? મજા આવે પતંગ ચગાવવાની. કેમ હોનું કારણ? કોને ખબર દિલ નંબર જો કે પતંગ બેકાર હતી કે ખબર પડી નહીં. આજે આપણે ઓછામાં ઓછી કેટલી પતંગ ચગાવી? આપણે 25 ચગાવીશું. હા પછી એમાંથી દર્શકો મિત્રો 25 પતંગો ચગાવી, એમાંથી કે અમને મજા આવી નહીં. શું કેવું? હે આખા પતંગ માં છેલ્લી પતંગ દિલથી કાપતા હતા એમાં અમારે જીગાભાઈ આવી ગયા ને ભાઈ અમારી આંખમાં પતંગ ભરાવી દીધી. આપણે થોડીક પતંગો પણ સાથે સાથે લાવ્યા છીએ. આ સુપર મારીઓની છે, પછી આ છે એ દિલવાળી છે ને, તમે જોઈ શકો છો. આ પતંગ નો અવાજ જોવો તમે ખાલી ઉદાવાળી છે, અને આ છે એ ટ્રેન છે. કેવા કેવાય સટ્ટાપટ્ટા જેવા કઈ કહેવાય. અવાજ આવે તો જ પૈસા દેવાના. આ છે સુપર મારીઓ, કઈ ઘટે નહીં. કવડી પતંગ ફૂલ મોટી બાકાજી કઈ બોલે જવાનું છે. હજી ખીર હાટું આપણે પતંગ લાવવાની છે ને એકાદી રીલ પાવાની છે, હજી વિચાર છે. આવી ગયા છે પાછા હોસ્પિટલ રોજના રેગ્યુલર રૂટીન પ્રમાણે. ને રમેશભાઈ ક્યારના વાટ જોતા હતા અમારી કે ક્યારે આવે ક્યારે આવે. તો આપણે આવી ગયા છીએ. રમેશભાઈ જો કે છે વાટ તો અમે જોવી જ ને 8:30 બજે તો વાટ જોતા જ કેમ કે આજે આપણે આવી ગયા થોડી મોડું થઈ જશે 5 મિનિટ જેવું. એ તો હાલે હાલે કે હાલે હાલે ચાલે ચાલે ભાઈ ક્યાં વાંધો. તો રમેશભાઈ કે છે બે શબ્દ ભજન ગૌરવ. ભજન તો આપણે ક્યાં કહે. ચલમ બના કર દમ લગા કર અરે ગુરગમ ગાજા બનાવે. चलम बना कर दम लगा कर गुरगम गाजा बनावेगा. सहज समरण करके प्रभु का सुरतावा में समावेगा. ज्ञान गांजे की चलम पिएगा और दिल में दर्शन पावेगा. વાહ ભાઈ વાહ, શાબાશ, વાહ ભાઈ વાહ. રમેશભાઈ સરસ મજાનું ભજન ગાઈ નાખ્યું છે અને આપણને ખૂબ મોજ આવી ગઈ છે. રમેશભાઈ ખૂબ ખૂબ આભાર તમારો. અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.